સાબરકાંઠાથી ભાજપ સંગઠનમાં જોડાવા કિન્નરે ભર્યું ફોર્મ। હિંમતનગર પ્રમુખ પદ માટે સોનલ દેએ ફોર્મ ભર્યું। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સોનલ દેએ ફોર્મ ભર્યું। થર્ડ જેન્ડર તરીકે ચૂંટણી પંચે સ્વીકાર્યું ફોર્મ। હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાની સમસ્યાઓથી તેઓ માહિતગાર હોવાનું જણાવ્યું। સોનલ દે હાલમાં કરી રહ્યા છે ગ્રેજ્યુએશન। રાજકારણમાં આવી લોકોની સેવા કરવાની ઈચ્છા હોવાથી ભર્યું ફોર્મ। સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી ભાજપ સંગઠનમાં જોડાવા કિન્નરે ભર્યું ફોર્મ। હિંમતનગર પ્રમુખ પદ માટે સોનલ દેએ ફોર્મ ભર્યું। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સોનલ દેએ ફોર્મ ભર્યું। થર્ડ જેન્ડર તરીકે ચૂંટણી પંચે સ્વીકાર્યું ફોર્મ। હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાની સમસ્યાઓથી તેઓ માહિતગાર હોવાનું જણાવ્યું। સોનલ દે હાલમાં કરી રહ્યા છે ગ્રેજ્યુએશન। રાજકારણમાં આવી લોકોની સેવા કરવાની ઈચ્છા હોવાથી ભર્યું ફોર્મ। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। જય માતાજી। પાવૈયા સોનલ દે ચેતનાદી બોલું છું, હિંમતનગર સાબરકાંઠાથી। અને આ ભાજપ પ્રમુખ પદનું જે ફોર્મ ભરવાનું હતું એ ફોર્મની મને ખબર પડી તો મેં એ જોયું તો પછી મેં ફોર્મ ભર્યું છે। 2 દિવસ પહેલાં ભાજપ કાર્યાલય જઈને ફોર્મ આપી છે। અને કારણ એ કે અમે ફરીએ છીએ વસ્તીમાં, બધા ફરતા હોય તો અમે બધી ઘેર ઘેર જઈને ફરતા હોય એટલે બધાના પર્સનલ રિલેશન છે અમારા બધાના જોડે। સારી રીતે બધા પબ્લિક અમને પણ સારો સપોર્ટ કરે છે, સારી રીતે બોલાવે છે। પણ મને એક જોયું તો અમે ફરતા હોય એટલે ખબર પડી કે આ પબ્લિકની હું ડિમાન્ડ છે અને પબ્લિકનું કઈ રીતના એમની સમસ્યાઓ છું એ સમસ્યાઓ જોઈ તો મને એવો વિચાર આવ્યો કે આપણે પણ આ ભાજપમાં ફોર્મ ભરી અને પ્રમુખ પદે અને કંઈક કરીને આ લોકોની કોઈ સમસ્યાનું નિવારણ કરીએ તો બહુ સારું લાગે એમ। અમે જઈએ છીએ સમાજમાં અને પબ્લિકમાં તો સારા નરસા પ્રસંગમાં જઈએ તો જોઈએ એટલે એમ કે આ બધાની સમસ્યાઓ આવી હોય તો આપણે મેં ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે અને ભાજપ કાર્યાલયમાં જઈને આપ્યું છે તો બધાની સમસ્યાઓ દૂર થાય એટલા માટે મેં ફોર્મ ભર્યું છે।